ઓલ ઓવર જે આખું ચિત્રણ છે તમારા વિસ્તારનું, અંજારની વાત કરીએ તો તમે બે ત્રણ મુદ્દા જે છે એ ઘણીવાર ચર્ચા કરતા કે યુવાનોને રોજગારી માટે કંપનીઓ તરફથી મળતો જાકારો, ખેડૂતોની સમસ્યા, આરોગ્ય, રોડ રસ્તા અને જેમ કે શક્તિસિંહ ગોહિલનો શબ્દ છે નગર, નળ, ગટર અને રસ્તા. આ તમામ મુદ્દા તમારા વિસ્તારમાં શું છે સ્થિતિ? અમારે હવે તો મને લાગે છે કે દિવસો સારા છે, અચ્છે દિન આયે, કારણ કે અહીંયાના જે છે એ ધારાસભ્ય મંત્રી પણ બન્યા છે, શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા. તો વિકાસ તો થયો છે. વિકાસ કાંઈ ઝીરો છે. રોડ રસ્તામાં ખાડા છે, રખડતા ઢોર અંજારની અંદર 800 થી વધારે છે. બરાબર. શિક્ષણની પરિસ્થિતિ રાજ્યમંત્રી છે અમારા માનનીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, રાજ્યમંત્રી છે, શિક્ષણ મંત્રી છે, છતાંય 80% શિક્ષકોને વસ્તી ગણતરીના કામમાં લગાડ્યા છે. કોઈ સ્કૂલોની અંદર ભણતર અત્યારે બંધ છે. ત્રિકમભાઈને એટલી ખબર નહીં હોય કે અમારા વિસ્તારની અંદર કોઈ શિક્ષકો ભણાવતા નથી. મામલતદારે આડેધડ ઓર્ડર કાઢ્યા છે. પછી ત્રિકમભાઈને એ ખબર નથી, આજે તમે શિક્ષણ મંત્રી બનીને બેઠા છો, આ વિસ્તારના છો, પુસ્તકો નથી. માનનીય શ્રી ત્રિકમભાઈ, પુસ્તકો નથી નિશાળોની અંદર. પણ શાળા પ્રવેશોત્સવ તો હોય ને કે જ્યાં સ્કૂલમાં શિક્ષક હોય, પુસ્તકો. આ લોકોને પ્રવેશોત્સવ હોય કે પતંગોત્સવ હોય કે રાસોત્સવ હોય કે આ લોકો ઉત્સવો કરીને પ્રજાને વ્યસ્ત રાખે છે. આ લોકોને તાયફા ને સીન સપાટા જ કરવા છે. માનો કે શિક્ષકોની ઘટ આજે પણ છે. ઓરડા નથી, પુસ્તકો નથી, કોઈ ઠકાણા નથી. નિશાળો અનેક બંધ થઈ ગઈ છે, મર્જ કરી નાખી છે કે ભાઈ ગમે એમ કરીને ઓછા કરો શિક્ષકોને, શિક્ષણ ખતમ કરો. માનો કે મારા દીકરા દીકરીને મેં ગામના સરપંચ અમે હતા, બરાબર, તો મારા દીકરા દીકરીને મેં પ્રાથમિક શાળામાં સરકારીમાં મૂક્યા, કારણ કે ગામમાં આપણું ધ્યાન રહે અને શિક્ષણ સુધરે. પરંતુ શિક્ષકોની ઘટથી હું એટલી હદે કંટાળી ગયો કે મેં હમણાં પ્રાઇવેટમાં મૂકવા પડ્યા મારા દીકરા દીકરીને અત્યારે. પણ બધા તો ન મૂકી, બધા તો ફી ભરી ન શકે, બધા મૂકી ન શકે, તો ગરીબ માણસોને કરવું શું? નહીં ભણાવવાના તો શું નહીં ભણાવવાના? રઢું ચરાવવાની, ઘેટા બકરા ચરાવવાના, શું કરવાનું? જી, ભવિષ્ય શું? તો એક તરફ તો આપણે મા સત્તાની વાતો કરીએ, મા સત્તાની બધી હવા વાયુ છે, પબ્લિકને ઉલ્લુ બનાવવાની વાતો છે. ભારત દેશની પરિસ્થિતિ બહુ ખરાબ છે. ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપનું શાસન છે. એવો એક કામ આખે વર્ગે એવો એક કામ પણ ભાજપ બતાવી દે મને. પુલિયા હોય તો ફૂલ ભ્રષ્ટાચાર છે. અમારા સત્તા પર વચ્ચે જે રસ્તો બન્યો છે શેખપીરથી કરીને વરસાણા સુધી 1000 જગ્યાએ ખાડા છે. કોઈ જગ્યાએ ગામડાઓ, હવે તમને સામે ગામડો દેખાશે, તમે ત્યાંથી કોઈ કટ જ નથી રાખતા. માણસ હાઈવે 100 ની સ્પીડથી ગાડીઓ જતી હોય ફોર લેન ઉપર, અને બાઇક વાળો ચડે એટલે ઉડાડીને હાલ્યા જાય, મરી જાય માણસ. રત્નારમાં ઘટના એક નથી બની, અજાપરમાં બની છે, રત્નારમાં બની છે. એમાં તો અસંખ્ય માણસો મરે. આ લોકોને કઈ ફરક જ નથી પડતો. દિનેશભાઈ, તો પછી પ્રજા શા માટે વોટ નથી દેતી કોંગ્રેસને? કોંગ્રેસને આ લોકોએ બદનામ એટલી કરી નાખી છે. એક તો એમાં તમને ખોટો લાગશે બાપુ, મીડિયા પહેલી જવાબદાર છે. મીડિયા જે છે એ વેચાઈ ગઈ છે. મીડિયા વાળા ભાજપના ખોળે બેસેલા છે. મીડિયા પ્રથમ જવાબદાર છે. બીજો જવાબદાર છે આરએસએસ. આ દેશને બરબાદીમાં. આરએસએસ તો ન્યુટ્રલ છે ને, એ તો એમ કે છે કે આરએસએસ એ ભાજપની બી ટીમ છે. આરએસએસ ને કોઈ રાષ્ટ્ર પ્રેમ સાથે લેવા દેવા નથી. એ લોકો ભાજપની ભાટાઈ કરવાનું, ચૂંટણીઓ હોય ને એટલે એ લોકોના રથો નીકળે ગામ ગામ. હિન્દુત્વ ખતરામાં છે, ધ્યાન રાખજો. અરે ભાઈ, તમારી ઉપરથી નીચે તમારી સરકાર છે, પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી તમે છો, તો હિન્દુત્વ ખતરામાં ક્યાં આવ્યા? યાર, પબ્લિકને એટલી ગુમરાહ કરે છે આરએસએસ વાળા, યુવાનોને ગેરમાર્ગે દોરે છે, ગાંધી નહેરુ વિશે નેગેટિવ વાતો કરે છે, આખો દિવસ મોદીની ચમચાગીરી કરે છે આરએસએસ. અને આરએસએસ અને મીડિયા પહેલી જવાબદાર છે. દેશમાં કોંગ્રેસનું શાસન નથી એના માટે. પણ હવે આરએસએસ પણ નહીં હાલે, મીડિયાનું પણ પબ્લિક નહીં સાંભળે. પબ્લિક હવે ચૂંટણીની વાટ જોઈને બેઠી છે. તો પછી તમે આ બધી વાતો પ્રજા સમક્ષ લઈ શું કામ નથી જતા? અમે લઈ જ જઈએ છીએ, પણ પ્રજાને કમળ જ દેખાય છે. શું કામ? હિન્દુ મુસ્લિમ, મંદિર મસ્જિદ, ભારત પાકિસ્તાન, હિન્દુત્વ ખતરામાં છે, કોંગ્રેસની સરકાર આવશે તો મુસલમાન મારી નાખશે, આ ભય. બરાબર. અરે પેલા મુગલો હતા દેશમાં, અનેક વર્ષો શાસન કર્યું છે, ક્યાં હિન્દુ તકલીફમાં આવે? હવે હું તમને એક વાત કહું, આપણા હું હિન્દુ છું, તમે પણ હિન્દુ છો. આપણા દેવતાઓ કેટલા? 33 કરોડ. એક આપણી સંખ્યા કેટલી ભારતમાં? 100 કરોડ. એક વ્યક્તિ ઉપર 3 દેવતા બેઠા છે, તો હિન્દુત્વ ક્યાંથી ખતરામાં આવે? મુસ્લિમ સમાજ છે, મને તો બધા સમાજથી લાગણી છે. હું કોઈ ધાર્મિક માણસ છું જ નહીં. સાધુ સંતો પ્રત્યે પ્રેમ છે, મૌલાનાઓ પ્રત્યે લાગણી છે,
શીખ ધર્મ પ્રત્યે લાગણી છે, મુસ્લિમ ધર્મ પ્રત્યે પણ લાગણી છે. આપણે એવો કોઈ એમાં માનતા જ નથી. બધા ધર્મોનો આદર કરીએ છીએ. ટૂંકમાં મુસ્લિમ ધર્મની અંદર એક જ છે અલ્લાહ, અને એ લોકો 22 કરોડ છે દેશની અંદર, તો એ લોકો તો ક્યારે ખતરામાં આવતા નથી. તો એ રીતસર એ કોમને ટાર્ગેટ કરવામાં આવે છે, કારણ કે આ હિન્દુઓને બીવરાવવા માટે. એ લોકો કાંઈક થોડું ઘણું કરે ને એટલે ડાયરેક્ટ એના મકાનો પાડી દે. કાલે અહીંયા ઘટના બનેલી છે, ભલે એ લોકોનો ઝઘડો હતો, શું ઝઘડો હતો એ મને અંદર આપણે ખ્યાલ નથી, પણ તમે ડાયરેક્ટ એના લીગલ મકાનો તોડી નાખો તો એ વસ્તુ ખોટી છે. કાલે મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપેલો છે કે ભાઈ તમે આ મકાનો તોડ્યા, તો એ તો લીગલ મકાનો હતા, આ કોઈ દબાણ કરીને બેઠા નથી. સરકારની પહેલી ફરજ એ છે કે કોઈ પણ માણસને સત ન હોય ને એને મકાનની વ્યવસ્થા કરાવી દેવાની, અને ગટર અને પાણી પ્રોવાઈડ કરવાની. સુપ્રીમ કોર્ટે આ બાબતે પણ જે છે વિરોધ કર્યો છે કે સુપ્રીમ કોર્ટે કીધું છે કે ઉત્તર પ્રદેશની આ ઘટના બની તો એ બધા બનાવી દેવાની વાત છે, તો તેમ છતાં ઉલ્લંઘન શા માટે થાય છે? ઉલ્લંઘન એટલા માટે થાય છે કે કોઈ પણ કોર્ટ કચેરી હોય કે કોઈ પણ કલેક્ટર કચેરી હોય કે ડીડીઓ હોય કે પોલીસ કક્ષા હોય કે કોઈ પણ અન્ય કચેરી હોય, એની અંદર ભાજપના જ માણસો બેઠા છે. એને ખેસ નથી પહેરેલા ખાલી ભાજપના, પણ ખેસ નથી પહેર્યા, બાકી ભાજપની ભાટાઈ જ કરે. પરંતુ હું આપશ્રીના માધ્યમ દ્વારા કહું છું કે જે લોકો ભાજપની ભાટાઈ કરે છે, કાયમ ભાજપ રહેવાની નથી, કાયમ મોદી રહેવાનો નથી સત્તામાં. એટલે તમે ધ્યાન રાખજો. અને આ કોંગ્રેસ હવે એ કોંગ્રેસ નથી રહી. આ કોંગ્રેસ ગાંધીવાદી અમે પણ છીએ, પરંતુ અમે એક વખત સહન કરશું, પરંતુ બીજી વખત તમે મારશો તો અમે 4 મારશું. દિનેશભાઈ, ખાસ કરીને આપણે વિરામ તરફ જઈએ. સમગ્ર જે છે આ મુદ્દાને લઈને તમારી વાત ઘણી બધી છે, તમારા કામો તમે જે કીધું છે કે 60 વર્ષમાં જે તમારો કાર્યકાળ તમે હતો, પણ આ બધી વાતો હોવા છતાં પણ જ્યારે લોકો તમારા ઉપર વિશ્વાસ ઢોળે છે અને તમારા જ લોકો પાછા જે છે એ પક્ષપલટો કરે છે, ત્યારે લોકોમાં એક નિરાશા અને હતાશા આવે છે. પક્ષપલટો કરવાનું કારણ હું તમને કહું, કારણ કે માણસ સતત મહેનત કરીને થાકી જાય, બરાબર? એટલે એને એમ થાય કે હવે આપણે કરવાનું શું? ઘરનાઓનું પ્રેશર હોય. ઘરના આજે કોંગ્રેસમાં રહેવું એટલે કઈ નાની સૂની વાત નથી બાપુ. કોંગ્રેસમાં તો મરદ માણસ હોય ને એ રહી શકે, આમાં કોઈ કાચા પોચાનું કામ નથી. આજે 80 ધારાસભ્યો ભાજપમાં ગયા છે, એ લોકો ઘરનાઓથી કંટાળીને ગયા છે. હું તો કહું છું, ઘરનાઓ કે યાર મૂકો ને, હવે થાકી ગયા છે, આપણા ધંધાઓમાં અસર કરે છે, આપણા ઉપર ખોટા સાચા કેસ કરાવે છે. આ કાંઈ જવાહરભાઈ ચાવડાની કાંઈ રાજી ખુશીથી નથી કે ભાજપ? તો દિનેશભાઈ, ડર નથી લાગતો તમને? પ્રેશર મને 1% પ્રેશર છે નહીં, મને 1% ડર છે નહીં, કારણ કે અમારા ખોટા ધંધા નથી, અમારે આરામનું ખાવો નથી, અમે સત્તામાં આવશું તો અમારે ભ્રષ્ટાચાર કરવો નથી. અમે તો નકશી ગાંધીવાદી અને પ્રામાણિક માણસો છીએ. રાહુલ ગાંધીને 2029માં અમારે પ્રધાનમંત્રી જોવા છે, અને શ્રી અમિતભાઈ ચાવડા એમને મારે મુખ્યમંત્રી પદે ગુજરાતના જોવા છે. એકદમ ઈમાનદાર, સ્વચ્છ મહેનતુ માણસ છે, તાકાત લગાવીને કોંગ્રેસનું કામ કરે છે. 5 ટર્મથી ધારાસભ્ય છે આંકલાવ, અને એના પહેલા અલગ વિસ્તારના હતા, હમણાં વિધાનસભા સીટ અલગ થઈ છે. એટલે અને અમારા કોંગ્રેસ પક્ષમાં કોઈ પણ મુખ્યમંત્રી બને, અમિતભાઈ ચાવડા બને, ગેનીબેન બને કે અન્ય કોઈ પણ આગેવાન બને, પણ લાયક અમિતભાઈ અને ગેનીબેન છે, એ આપના માધ્યમ દ્વારા હું કહું છું. અને રાહુલ ગાંધી જ્યારે પણ પ્રધાનમંત્રી બનશે ત્યારે દેશનું શિક્ષણ સુધરશે, ત્યારે દેશના ખેડૂતોનું હિત થશે, ત્યારે વિકાસના કામો મજબૂત થશે, ત્યારે દેશની અંદરથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે. આ હું આપના માધ્યમ દ્વારા કહું છું. તો મિત્રો, આ હતા દિનેશભાઈ માતા, પોતે જે છે એ વ્યવસાય ધારાશાસ્ત્રી એટલે કે એડવોકેટ છે, અને ખેડૂત પુત્ર છે, યુવા નેતા છે, અને ખાસ કરીને ખોટું ન ચલાવી લેવાની એમની એક તાસીર છે. પણ ઘણીવાર જે છે એ શબ્દો આકરા હોય છે, પણ ઈરાદો જે છે એ નેક હોય છે. મિત્રો, આપ આ બાબતે આ અમારો સમગ્ર મુલાકાત આ પોડકાસ્ટને લઈને શું માનો છો, નીચે કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. આપના વિસ્તારની કોઈ સમસ્યા, સૂચનો, કોઈ મંતવ્ય હોય, દિનેશભાઈથી કોઈ ડાયરેક્ટ વાત કરવા માંગતા હો તો ચોક્કસ કોમેન્ટ્સમાં જણાવજો. ફરી મળીશું નવા વિષય સાથે, નવા ચર્ચા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.